વર્ષ 2020-21માં થયેલા 20 ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી કરનાર રાજસ્થાનની ગેંગનો વધુ એક સદસ્ય ઝડપી પડાયો હતો. 6 થી વધુ ગામોમાં 5.57 લાખની કોપર કોઇલની ચોરી સાથે ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે રાજસ્થાનથી તેમને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી. વર્ષ 2020-21માં અંકલેશ્વરના જૂના દીવા, જૂની દેવી, જૂના બોરભાથા, સુરવાડી સહિત 6 ગામોમાંથી 5.75 લાખ ઉપરાંતની કોપર કોઇલ ટ્રાન્સફોર્મર તોડી પાડી ચોરી કરીને લઈ ગયા હતા. જે અંગે DGBCL દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જે તે વખતે ફરિયાદ નોંધાવાઈ હતી. જે તે વખતે પોલીસે 20 ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કોપર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે આરોપીની પૂછપરછમાં રાજસ્થાનના બ્યાવરના દેવરાજસિંહ ગોપાલસિંહ રાવતનું નામ સામે આવ્યું હતું. જોકે છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી તે પોલીસની પકડથી ભાગી રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અને તેઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના દેવરાજસિંહ ગોપાલસિંહ રાવતને ઝડપી પડાયો હતો. તેને અંકલેશ્વર લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરવામાં આવી હતી.